જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં વહાવવા સામે ખારવા સમાજને બંધનું એલાન આપ્યું છે। તેને સમર્થન આપીને પોરબંદરના સુતારવાડાના વેપારીઓએ પણ આ બંધમાં જોડાયા છે અને આ વિસ્તારની તમામ હોલસેલ દુકાનો બંધ રહી હતી। ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અનિલ કારિયાએ ગઈકાલે અપીલ કરી હતી કે પોરબંદરના સમગ્ર વેપારીઓ પણ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સમર્થન આપે અને તેથી જ પોરબંદરના સુતારવાડાના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડ્યો છે। જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં વહાવવાનો પ્રોજેક્ટ રદ કરવાની માંગણી સાથે સમસ્ત ખારવા સમાજ દ્વારા માછીમાર વિસ્તારોના બંધનું એલાન કરવામાં આવ્યું હતું। તેની સાથોસાથ પોરબંદરના વેપારી આગેવાન અનિલભાઈ કારિયાએ એવી અપીલ કરી હતી કે વેપારીઓએ પણ સ્વેચ્છાએ અને સજ્જડ બંધ પાડવું જોઈએ અને પોતાનો વિરોધ દર્શાવવો જોઈએ। ત્યારે પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં અનેક દુકાનો છે તે સજ્જડ બંધ રહી છે અને સાગરપુત્રોની સાથે વેપારીઓ રહ્યા છે। વેપારીઓએ પણ જણાવ્યું છે કે જો જેતપુરના કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં વહાવવામાં આવશે તો તેનાથી માત્ર સાગરપુત્રોને નહીં સમગ્ર પોરબંદરને નુકસાન છે, કારણ કે દરેક ફિશિંગ બોટ છે તેમાં રાશન પાણીની જરૂરિયાત હોય છે અને એ રાશન પાણી છે એ સુતારવાડા વિસ્તારના વેપારીઓ પાસેથી ખરીદવામાં આવતું હોય છે। ત્યારે વેપારીઓએ પણ સાગરપુત્રોને સમર્થન આપી અને પોતાનો વિરોધ પ્રગટ કરી અને આ પ્રોજેક્ટ રદ કરવાની માંગણી કરી છે। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।